હેલો હેલો મિત્રો, નમસ્કાર. આજે હું તમને એક એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યું છું જે સત્ય, તે વાતમાં સત્ય પણ છુપાયેલું છે કે શું આવી રીતે દુનિયામાં થઈ શકતું છે. તો હું એક વખત લગ્ન પ્રસંગમાં ગઈ, તો મારી બાજુમાં એક મોટી એજના બેન બેઠેલા હતા. એટલે વાતોમાંથી મળ્યું કે ભાઈ તમારી વહુ કે સારી છે. તો એ બેને મને મસ્ત જવાબ આપ્યો કે પહેલાં સાસુને સારું થવું પડે છે, પછી જ વહુ સારી થાય છે. જેમ ઝાડ ઉપર પાકેલા ફળ પહેલાં કાચા હોય છે, પછી જ મીઠા બને છે, તેવી રીતે ઘર સંસારને કંસાર બનાવવાની શરૂઆત પહેલાં વડીલોએ જ કરવી જોઈએ. એટલા માટે પહેલાં સાસુએ સારું થવું જોઈએ, પછી જ વહુ સારી થાય છે. મેં આ બેનનો જવાબ સાંભળીને દિલથી એને નમસ્કાર કર્યા કે શું હકીકતમાં આવી રીતે બની શકતું છે કે આવી સાસુ પણ હોય છે. થેન્ક યુ. મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.